જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જન્માષ્ટમી વ્રત કથા વિધિ. શ્રાવણ માસની વદ આઠમના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ ઉજવવો, આખો દિવસ ઉપવાસ કરવો અને મંદિરમાં જઈને ભજન કીર્તન કરવા. બીજા દિવસે પારણા કરવા. વાર્તા. મથુરા નગરીમાં કંસ નામે ક્રૂર રાજા રહેતો હતો. કંસની બહેનનું નામ દેવકી હતું. કંસને દેવકી ઘણી જ વહાલી હતી. કંસે દેવકીના લગ્ન તેના મિત્ર વાસુદેવ સાથે ધામધૂમથી કર્યા. દેવકી અને વાસુદેવ રથમાં બેસી રવાના થયા ત્યારે આકાશવાણી થઈ, હે કંસ, તારી બહેન દેવકીનું 8મું સંતાન તારો વધ કરી પ્રજાને તારા જુલ્મોથી મુક્ત કરશે. આ સાંભળીને કંસે પોતાના બહેન બનાવીને કેદમાં પુરાવી દીધા અને એક એક કરી કંસે દેવકીના 7 સંતાનોનો વધ કરી નાખ્યો. 8મા સંતાન રૂપે ખુદ ભગવાન વિષ્ણુએ કૃષ્ણ રૂપે દેવકીની કુખે જન્મ લીધો. ઈશ્વરીય કૃપાથી કેદખાના દરવાજા ખુલી ગયા, તેમની બળીઓ ખુલી ગઈ. વાસુદેવ કેદખાનામાંથી મુક્ત થયા. ઘોર અંધારી રાત, ઝરમર વરસતો વરસાદ અને 2 કાંઠે વહેતી જમના નદી, છતાં પણ ગભરાયા વગર પ્રભુ સ્મરણ કરતા વાસુદેવ બાળકને વાંસની ટોપડીમાં મૂકી રાતોરાત પોતાના મિત્ર નંદને ઘેર ગોકુળમાં કૃષ્ણને મૂકી આવ્યા અને તેને ત્યાં જન્મેલી પુત્રી લાવી પાછા મૂળ સ્થાને આવી ગયા. કંસને જાણ થઈ. તેને આવીને છોકરીને હાથમાં લઈ જવો પથ્થરની શિલા ઉપર ફેંકવા ગયો. બરાબર એ જ સમયે આકાશવાણી થઈ કે તારો કાર ગોકુળમાં જન્મી ચૂક્યો છે, તારો જ વધ કરશે. ભગવાન કૃષ્ણે મોટા થઈને 14 વર્ષની ઉંમરે કંસનો વધ કર્યો. જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો તે દિવસે જન્માષ્ટમી અથવા ગોકુળ અષ્ટમી તરીકે ઓળખાય છે. અષ્ટમીના દિવસે ભાવિક ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ જન્મની રાહ જોઈ ભજન કીર્તન કરે છે અને બરાબર રાત્રિના 12 વાગ્યે કૃષ્ણ જન્મ થયા પછી આનંદ ઉત્સવ મનાવે છે. ભાવિક ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે અને બીજા દિવસે પારણા કરે છે. ગોકુળ અષ્ટમીના દિવસે અનેક જગ્યાએ મેળાઓનું આયોજન થાય છે. મંદિરોમાં કૃષ્ણ જન્મ મનાવવામાં આવે છે અને રાત્રિના 12 વાગ્યે કૃષ્ણ જન્મ કરાવી અબીલ ગુલાલ ઉડાડી કૃષ્ણનું સ્મરણ કરીને આનંદ મનાવે છે. આમ આ દિવસે કૃષ્ણ જન્મોત્સવ ખૂબ ધામધૂમથી મનાવે છે. નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.